મશીનને આપણે કામ કરવું હોય ત્યારે બહાર કાઢવાનું, પછી પાછું આપણે સંકેલીને મૂકી શકીએ. કેવું કામકાજ આ લોકોનું? કામ બહુ ઊંચું હો. સિલાઈ મશીનને લગતા તમામ પ્રકારના સોલ્યુશનો એક જ જગ્યા ઉપર મળવાના છે. તમને બધા કરતા સારા રેટમાં અને સારી ક્વોલિટી અને સારી સર્વિસની પ્રોમિસ આપીએ છીએ. આજે આપણે એક વિશેષ શોપની મુલાકાતે છીએ, જે જગ્યા પર આપણા કપડાં સીવવા માટેનું કહો, ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં જે કોથળી પેકિંગ માટેના વિશેષ મશીનો હોય, આનું બધું જ સોલ્યુશન તમને એક જ જગ્યા ઉપર થઈ જવાનું છે. અત્યારે હાલ આપણે એક્ઝેક્ટ રવાપર રોડ ઉપર, આપણે ઓલું મામા ફટાકડા વાળા નથી એની એક્ઝેક્ટ બાજુમાં જે ઓલું સોમનાથ પ્લાઝા છે ને, એના ફર્સ્ટ ફ્લોર ઉપર જ શરૂ થઈ ચૂક્યું છે પાટીદાર સિલાઈ મશીન, કે જ્યાં તમને સિલાઈ મશીનને લગતા તમામ પ્રકારના સોલ્યુશનો એક જ જગ્યા ઉપર મળવાના છે. સવારના પોરમાં મહેમાન જમાવટ તમારે થશે. આમ તો લગભગ આ લાઈનમાં તમે જૂના ને કા? આમ કેટલા વર્ષથી આવી છે? 25 વર્ષનો અનુભવ જૂનો. બરાબર. આમ તો પેઢીઓથી એમ ને. આ બાજુની સાઈડ અલગ અલગ મશીનો ઘણું બધું છે. આપણી પાસે છે આ સિંગરમાં છે, સિંગરના 2 મોડેલમાં છે, પછી ઉષામાં છે. આની અંદર આ બધા હોમ એપ્લાયન્સીસના મશીન છે. આ મશીનને આપણે કામ કરવું હોય ત્યારે બહાર કાઢવાનું, પછી પાછું આપણે સંકેલીને મૂકી શકીએ. એ પ્રમાણના સાદા મશીન છે. આ ઇલેક્ટ્રિક મશીન ને? ઇલેક્ટ્રિક મશીન. આ બાજુ ટેબલ ઉપર પણ આખું કમ્પ્લીટ ગોઠવેલું, કમ્પ્લીટ આવી રીતે ગોઠવીને તમે આપો આખું ટેબલ સહિત આખું સેટ કરીને જ આપવું. આમાં આ છે લેટેસ્ટ મોડેલ છે અત્યારે જોજે કંપનીમાં. એમાં છે ને સ્પીડ વધઘટ થઈ શકે, સોય અપ ડાઉન ફિક્સ આપણે રાખવી રહી શકે. જેટલું તમે લીવર લગાવો એટલું ચાલે. સમજાઈ ગયું. આપણી પાસે છે સાદા સિલાઈ મશીનમાં છે, જે ઘર યુઝમાં આપણે રેગ્યુલર હલાવતા હોય, ઓછો યુઝ માટે હલાવતા હોય, આ પગેથી ને મોટોથી બંનેથી સારી શકે. જોઈ લોટકા ને હેવી લાગે કા? હેવી આવે, હેવી રેડી કહેવાય. લ્યો આ બાજુની સાઈડે અલગ અલગ મશીનો અને ઘણું બધું રાખેલું છે. છે ઇન્ડસ્ટ્રીયલ ના જે પેકિંગ મશીન આવે છે, એ મશીન એના માટેના છે. બરાબર. મશીનમાં સિલાઈ થઈ શકે. રેડી કહેવાય. લ્યો આમ તો આ મશીનમાં જણ કરતા વધારે બૈરાને વધારે ખબર પડતી હોય. કેવું કામકાજ આ લોકોનું? કામ બહુ ઊંચું હો. અહીંથી જ મશીન લઉં છું બધાય. હા. અને ગમે ત્યારે ફોન કરી ત્યારે ભાઈ હાજર જ હોય. બરાબર. એટલે એવું નહીં કે ખાલી મશીન દઈને છૂટા. આ બાજુની સાઈડે અલગ અલગ મશીનો. એમની આપણે તો પેલા જૂનું કઈ જગ્યા ઉપર, કયા લોકેશન ઉપર હતા? જૂનું હતું રેલવે સ્ટેશન રોડ ઉપર. સમજાઈ ગયું. અત્યારે બીજી બ્રાન્ચ ચાલુ કરી. એટલે બધાનું સોલ્યુશન એક જ જગ્યા ઉપર છે. આ બાજુની સાઈડે અલગ લાકડામાં ગોઠવેલા છે, ઓલી બાજુ તો સ્પેર પાર્ટ ને આ તો બધા લગભગ ઓલા ઓઇલ આવે ને કા? હા. એટલે ઈમાં કોઈને કઈ જોતું હોય તો અહીંયા જ તમારે જડી જાય. મશીનના આપણે જે બેગ સિલાઈ મશીનના દોરા છે, એનું મટીરીયલ છે, રિપેરિંગ છે, એ બધી વસ્તુ પણ મળી શકે આપણે. મારા ભાઈ અને એમના ફ્રેન્ડે બે સ્ટાર્ટ કરી છે. એમની 25 વર્ષથી ત્યાં હતી, એટલે મારા ભાઈને બી ઇન્ટરેસ્ટ હતો, એટલે બે થઈને અહીંયા સ્ટાર્ટઅપ કર્યું છે. બરાબર. તો તમને બધાને રિક્વેસ્ટ છે કે આવો અને અહીંયા એકવાર મુલાકાત લો. તમને બધા કરતા સારા રેટમાં અને સારી ક્વોલિટી અને સારી સર્વિસની પ્રોમિસ આપીએ છીએ. એટલે ટૂંકમાં જે ટોટલ સિલાઈ મશીનને લઈને સોલ્યુશન અહીંયા એક જ જગ્યા ઉપર છે. તમારા કારખાના માટે લઈ જવું હોય તો ભલે, ઘર માટે લઈ જવું હોય તો ભલે, ક્લાસીસ માટે લઈ જવું હોય તો ભલે, એનું સોલ્યુશન તમારા અહીંયા છે. ખાલી અહીંયા પાટીદાર સિલાઈ મશીનમાં પોગી જાવ એટલે તમારે બધું સોલ્યુશન થઈ જાય. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.